રાહુલ ગાંધીએ તાજેતરમાં અમેરિકા પ્રવાસ દરમિયાન ભારત દેશમાં અનામત અંગેની જે વાત કરી હતી તે હવે રાહુલ ગાંધીને ભારે પડી રહી છે। સમગ્ર મામલે ભાજપ દ્વારા દેશમાં હવે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે। આંદોલનના ભાગરૂપે આજરોજ ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદ ખાતે ધરણા પ્રદર્શન કરી રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવ્યો હતો। ભાજપ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે રાહુલ ગાંધી અને કોંગ્રેસની માનસિકતા અનામત ખતમ કરવાની છે। રાહુલ ગાંધીએ તેમના અમેરિકા પ્રવાસ દરમિયાન ભારત દેશમાં અનામત ખતમ કરવાની વાત કરી છે। એક તરફ ચૂંટણી પહેલાં તેઓ બંધારણની ચોપડી હાથમાં રાખી બંધારણ બચાવોની વાત કરતા હતા અને બીજી તરફ હવે તેઓ અમેરિકા જઈ ભારતમાં અનામત ખતમ કરવાની વાત કરી રહ્યા છે। આમ રાહુલ ગાંધી અને કોંગ્રેસ બેમુખી વાતો કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। નડિયાદ ખાતે ડૉક્ટર આંબેડકરના સ્ટેચ્યુ સામે ભાજપ દ્વારા ધરણા પ્રદર્શન કરી આક્ષેપ કરવામાં આવ્યા હતા તેમજ ડૉક્ટર આંબેડકરના સ્ટેચ્યુને ફુલહાર કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। રાહુલ ગાંધી જે કહેવાતા કોંગ્રેસના નેતા અને યુવરાજ જેમને અમેરિકાની યુનિવર્સિટીમાં અનામત વિરોધી જે વાત કરી છે એમને કીધું છે કે આઈ વિલ સ્ક્રેપ રિઝર્વેશન, ઇન્ડિયા ઇઝ અ ફેર કન્ટ્રી। આ પ્રકારની જે અનામત વિરોધી વાત રાહુલ ગાંધી દ્વારા અમેરિકામાં કરવામાં આવી છે એના વિરોધમાં સમગ્ર ભારતમાં સમગ્ર ગુજરાતના બધા જ જિલ્લા અને મહાનગરોમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા રાહુલ ગાંધીનો સરેઆમ વિરોધ કરવામાં આવ્યો છે। આ કોંગ્રેસની માનસિકતા અનામત વિરોધી અને બંધારણ વિરોધી છે એ ભૂતકાળમાં પણ આપણે જોઈ જ છે અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને નાગરિકો અનામત સાથે છે અને રાહુલ ગાંધી જે અનામત વિરોધી વાત કરી છે એને અમે વખોડીએ છીએ। રાહુલ ગાંધીજી બંધારણની બુક લઈને ફરતા હતા અને બંધારણના સાચા રખેવાળ હોય એવું બતાવતા હતા। એમની માનસિકતા અમેરિકાની અંદર ખુલી ગઈ અને એમણે જે રીતે અનામતનો વિરોધ કર્યો છે એ સ્પષ્ટપણે દેખાય છે કે બોલવાનું જુદું, ચાવવાનું જુદું। આ વાત સાથે જ્યારે કોંગ્રેસ આગળ વધતી હોય ત્યારે તમામ વર્ગના લોકોએ સમજી લેવું જોઈએ જેને અનામતનો લાભ મળે છે એ અનામત દૂર કરીશ એવા શબ્દો વાપરી અને એમણે આ જે સ્ટેટમેન્ટ કર્યું છે એને ભારતીય જનતા પાર્ટી વખોડે છે। બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરનો પવિત્ર વિચાર એટલે અનામત। એસસી, એસટી, ઓબીસીને નબળા વર્ગને ઊંચા લાવવાનો વિચાર એટલે અનામત। આ બંને વિચારોને અને અધિકારોને વખોડવા માટે અને એને ખતમ કરવા માટે રાહુલ ગાંધીએ એની વિકૃત માનસિકતાનું પ્રદર્શન વિદેશની ધરતી પર કર્યું છે। ચૂંટણી સમયે લોકોને મૂર્ખ બનાવવા માટે સંવિધાનની ચોપડી લઈને નીકળેલા રાહુલ ગાંધી અને એના સમગ્ર કોંગ્રેસી પરિવારજનોને સમગ્ર સમાજના સવર્ણ સમાજના લોકો પણ અત્યારે હાજર રહીને એનો વિરોધ કરી રહ્યા છે અને આવી માનસિકતાવાળી કોંગ્રેસને રાહુલ ગાંધીને ક્યારેય સત્તા પર ન આવવા દઈ નરેન્દ્ર મોદીના શાસનમાં આ દેશમાં અનામત અને જેને જરૂર છે એ લોકોને અનામત આપીને સુરક્ષિત રાખીશું। એના માટેનો આજનો આ કાર્યક્રમ છે।